વંથલીના શાહનવાઝ વાજાએ ઐતિહાસિક દ્વિસુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વંથલીના પ્રતિભાશાળી યોગાસન ખેલાડી શાહનવાઝ દાઉદભાઈ વાજાએ ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ વિશ્વ સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે. તેમણે ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ અને ટીમ ઇવેન્ટ્સ એમ બંને સ્પર્ધામાં સુવર્ણ પદક જીતી એક જ દિવસમાં 2 ગોલ્ડ મેડલ મેળવવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમના સન્માનમાં વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનો, ધાર્મિક આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. શાહનવાઝ વાજા વંથલી સોરઠિયા ઘાંચી સમાજના પ્રમુખ જનાબ ઇરફાનભાઈ વાજાના ભત્રીજા છે. તેમણે મેળવેલ સિદ્ધિથી વંથલી સોરઠિયા ઘાંચી સમાજ, જૂનાગઢ જિલ્લો અને ગુજરાતનું નામ વિશ્વભરમાં ગૌરવભેર ઉજ્જવળ બન્યું છે. મારું નામ શાહનવાઝ છે અને હું પહેલાં નેશનલ કોમ્પિટિશન, પહેલાં સ્ટેટ લેવલની કોમ્પિટિશન અને નેશનલ લેવલની કોમ્પિટિશનમાં વિજેતા થઈ અને અત્યારે વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ જે અમદાવાદ ખાતે 4 થી 8 જૂન યોજાયેલી હતી, તેની અંદર મેં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને એ હેન્ડ બેલેન્સ ડિવિઝનની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ટ્રેડિશનલ ગ્રુપની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ આટલા મોટા મંચ પર કોમ્પિટિશન રમવા માટે હું જયદીપ સર આર્યાનો ખૂબ આભાર માનું છું અને ઉદિત સરનો પણ ખૂબ આભાર માનું છું, જેણે યોગાસનને સ્પોર્ટ્સની અંદર લઈ આ મંચ સુધી પહોંચાડી અને હું તેનો આભાર માનું છું. એટલે આ અત્યારે અમે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી શકીએ છીએ. ટોટલ મારા 70 થી ઉપર મેડલો છે અને તેની અંદર 50 થી ઉપર ગોલ્ડ મેડલ.